નમસ્કાર દર્શક મિત્રો, વિતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં તેજી જોવા મળી છે. સતત ચોથું સપ્તાહ છે કે સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. તો મિત્રો, સોના ચાંદીના ભાવ કેમ વધ્યા, કયા કારણોસર વધ્યા અને હજી કેટલા વધશે, આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આગામી સપ્તાહે સોનું અને ચાંદીના ભાવ કેવા રહેશે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ નજર કરીએ ભાવ ઉપર. તો અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું 1500 રૂપિયા વધી અને 83,000 બોલાયું છે 10 ગ્રામે ભાવ. અને હોલમાર્ક દાગીના જે છે એ 81,340 બોલાયા છે. ચાંદી ચોરસા અમદાવાદમાં 91,000નો ભાવ સ્ટેડી રહ્યો છે. એવી રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડના ભાવ ઉપર નજર કરીએ તો ગોલ્ડનું જે ફેબ્રુઆરી ફ્યુચર્સ છે એ $2748 થી ઉછળી $2791 હાઈ બનાવી હતી અને એની 52 વીક હાઈ જે છે એ $2801 છે. એટલે 52 વીક હાઈની નજીક સોનું પહોંચી ગયું છે. આમ તો સોનું 3 મહિનાની ઊંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે. એવી રીતે સિલ્વરનો માર્ચ ફ્યુચર્સ જે છે એ $31.14 થી વધી $31.71 થયો છે. સોના કરતાં ચાંદીમાં એટલી ઝડપી મૂવમેન્ટ જોવા નથી મળી, એટલી ઝડપી તેજી જોવા નથી મળી. સિલ્વરમાં 52 વીક હાઈ એનો $35.07 છે, તેનાથી ઘણું છેટું છે. એવી રીતે સ્પોટ માર્કેટની વાત કરીએ તો સ્પોટ માર્કેટમાં ગોલ્ડનો ભાવ $2701 થી ઉછળી $2783 થયો હતો અને એનો 52 વીક હાઈ જે છે એ 2790 છે. એટલે બિલકુલ નજીક પહોંચી ગયો છે. એવી રીતે સ્પોટ માર્કેટમાં સિલ્વર જે છે એ 30.33 થી વધી 31.02 થઈ હતી અને 52 વીક હાઈ છે એ 34.89 નો હતો. એટલે ગોલ્ડ કરતાં સિલ્વરમાં એટલી ઝડપી તેજી થઈ શકી નથી. મિત્રો, મેં તમને જણાવ્યું કે સતત ચોથા સપ્તાહે સોના ચાંદીના ભાવ વધ્યા છે. સોનું 3 મહિનાની ઊંચી સપાટી પર પહોંચી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 20મી તારીખે 20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરી લીધા છે રાષ્ટ્રપ્રમુખના. એમને ધડાધડ જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા, મત મેળવવા માટે જે વચનો આપ્યા હતા એવા ફટાફટ નિર્ણયો, ઘણા બધા 10 થી 12 નિર્ણયો એમણે લઈ લીધા છે. એટલે ટ્રમ્પની જે નીતિ છે, ઇમિગ્રેશનની નીતિ છે, ટ્રેડ વોર, ટેરિફ નાખવાની વાત કરી છે. એમણે મેક્સિકો અને કેનેડામાં તો 25%ની ટેરિફ લાદી દીધી છે આયાત પર. તો 25%ની ટેરિફનો અમલ 1 ફેબ્રુઆરીએ થવાનો છે. અને બ્રિક્સના દેશો જે છે, ભારત છે, રશિયા છે, ઇઝરાયલ છે, સાઉથ આફ્રિકા છે, એવા બ્રિક્સના દેશો છે, એમને પણ ડોલરાઇઝેશનને અટકાવવામાં આવશે તો એમણે ટેરિફ નાખવાનો ભય, ચીમકી પણ ઉચ્ચારી દીધી છે કે અમે ટ્રમ્પ જરા ટેરિફ નાખતા જરા પણ ડરીશું નહીં કે પાછા નહીં હટીએ. એટલે મિત્રો, આ જે ટ્રેડ વોર શરૂ થયું છે ટ્રમ્પના આવ્યા પછી, એને કારણે માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ખાસ કરીને નાણાકીય બજારમાં ફુગાવો વધવાનો ડર છે અને ડોલર પણ નબળો પડ્યો છે. મિત્રો, પહેલાં શરૂઆતમાં ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા ત્યારે ડોલર તમામ ચલણો સામે મજબૂત હતો, પણ શપથ ગ્રહણ કર્યા પછી અને એમના જે નિર્ણયો જે લેવાયા, ટ્રેડ વોરના, ઇમિગ્રેશનના, વિઝાના, નાના બાળકોને જન્મે એને નાગરિકતા આપવાના, સિટીઝનશીપના, આ બધા જે નિર્ણયો લીધા એને કારણે ડોલર પછી નબળો પડ્યો છે વિશ્વના તમામ ચલણો સામે. ડોલર ઇન્ડેક્સ જે હતો એ 110ની હાઈ બનાવી હતી, ત્યાંથી એ ઘટીને $107.97 પર આવી ગયો છે. અને બીજું, યુરોપિયન સેન્ટ્રલ બેન્કો જે છે ECB એ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ ફેડરલ રિઝર્વની મીટિંગ છે 29મી જાન્યુઆરીએ. ફેડ રેટમાં કોઈ ચેન્જીસ નહીં આવે, કારણ કે ફેડરલ રિઝર્વના ચેરમેને ગઈ મિટિંગમાં એમ કહ્યું હતું કે અમે 2025માં 2 જ વખત ફેડ રેટ કટ કરવાના છીએ, 0.5% ફેડ રેટ કટ કરીશું. એટલે આ વખતની ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થાય તેવું શક્યતા નથી મિત્રો. એટલે ફેડ રેટમાં નો ચેન્જ આવશે. પરંતુ અમેરિકાના નવા વરાયેલા અને નવા શપથ ગ્રહણ કરેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન કર્યું છે કે અમેરિકામાં ફેડરલ રિઝર્વે તાત્કાલિક વ્યાજ દરમાં
ઘટાડો કરવો જોઈએ. આ એક નિવેદન આવ્યું છે. બીજું મિત્રો, ટ્રમ્પના નિવેદન છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ચાલી રહી છે, એને સંબોધતા ટ્રમ્પે ઓપેક અને તેલ ઉત્પાદક દેશોને તેલના ભાવ ઘટાડવા માટે હાકલ કરી છે. અને બીજું, વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો છે એને પણ વ્યાજ દર ઘટાડવા વિનંતી કરી છે. અને અમેરિકામાં તો કહ્યું જ છે, પણ આ વખતની 29મી જાન્યુઆરીમાં ફેડ રેટ કટ નહીં આવે તેવી ઘણા બધા જે ઇકોનોમિસ્ટ છે, ફિનાન્શિયલ એડવાઇઝરો છે, એમનો સર્વે એવું કહી રહ્યો છે કે આ વખતે ફેડ રેટ કટ નહીં આવે. એટલે ટ્રમ્પના જે બધા નિવેદનો મિત્રો આવ્યા છે એને કારણે ડોલર ઘટીને આવ્યો છે. ડોલર ઘટે અને વ્યાજદર પણ ઘટે તો સલામત રોકાણ તરીકે ગોલ્ડ અને સિલ્વર જ છે. અને ગોલ્ડ સિલ્વરમાં એટલા માટે નવું બાઇંગ આવ્યું છે, ડોલર નબળો પડ્યો, વ્યાજ દરો ઘટી રહ્યા છે, એટલે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવ્યું અને સોના ચાંદીના ભાવ ફરીથી ઉચકાયા છે. આ એક સિમ્પલ લોજિક છે અને સિમ્પલ એનું કારણ છે. તો મિત્રો, કયા કારણોસર સોના ચાંદીના ભાવ વધ્યા છે એ મેં તમને જણાવી દીધું છે. અને બીજું, સેન્ટ્રલ બેન્કોની ખરીદી તો સતત ચાલુ છે, પણ સત્તાવાર આંકડા આવે પછી ખબર પડે કે એમણે કેટલું બાય કર્યું છે. એટલે આ બધી સ્થિતિ જોતા મિત્રો, આગામી સપ્તાહે પણ સોના ચાંદીના ભાવ સતત વધવાના છે. હા, સતત વધ્યા પછી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆતમાં શક્યતાઓ છે. એ પ્રોફિટ બુકિંગ આવે પણ દરેક ઘટાડે લેવું લાગે છે મિત્રો. તો કેટલાક ટેકનિકલ્સ આધાર્સને આધારે આપણે કહીએ તો $2790 જો સપાટી કુદાવશે ગોલ્ડ તો $2800, અને $2800 કુદાવી જાય તો 2826 સુધી જવાની શક્યતાઓ છે. એટલે બીજી તરફ સ્ટોપ લોસ બાય કરવા માટે રાખવો હોય તમારે તો $2700નો સ્ટોપ લોસ રાખીને તમે બાય કરી શકો છો લાંબા ગાળાનો. અને ટૂંકા ગાળા માટે જોઈએ તો $2750નો સ્ટોપ લોસ રાખીને તમે ગોલ્ડ બાય કરી શકો છો. એવી રીતે સિલ્વરમાં પણ $30.5નો સ્ટોપ લોસ રાખી અને તમે સિલ્વર બાય કરી શકો છો. સિલ્વરમાં વધવાની હજી ઘણી બધી જગ્યા છે. ગોલ્ડ ખાસું વધી ગયું છે, પણ સિલ્વરમાં વધવાની જગ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ એમાં નીકળવાની શક્યતાઓ છે મિત્રો. એટલે આ બધી વાત હતી, આ બધી માહિતી હતી ખાસી બધી, તો એ મેં તમને શેર કરી છે મિત્રો. અને આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી તરફ, ભારતમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. 14મી જાન્યુઆરીએ કમૂરતા ઉતરી ગયા છે, એટલે ભારતમાં પણ સોના ચાંદીના ભાવ વધીને આવ્યા છે. તેમ છતાં પણ લગ્નસરાની ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે. એટલે મિત્રો, તમારે ઘરમાં કોઈ પ્રસંગ આવનાર દિવસોમાં કે આવનાર મહિનામાં કે આવનારા વર્ષોમાં આવવાનો હોય તો અત્યારથી તમે બાય કરતા રહેજો. અથવા જેમ તમે શેર બજારમાં એસઆઈપી કરો છો તેમ ગોલ્ડ સિલ્વરમાં પણ એસઆઈપી થાય છે. અથવા તમે ગોલ્ડના ETF, સિલ્વરના ETF પણ બાય કરી શકો છો. એટલે એસઆઈપીથી તમે જેમ કરશો, ધારો કે તમે 10 મહિના સુધી સતત 1 ગ્રામ ખરીદશો તો 10 મહિના પછી તમારા ઘરમાં 10 ગ્રામ સોનું આવી ગયું હશે અને તમને ખબર પણ નહીં પડે. અને ભાવ ધારો કે ₹1,00,000 ઉપર નીકળી જાય કે ₹1.5 લાખ થાય તો તમને એવો આર્થિક બોજો પડ્યો છે કે પ્રસંગનો બહુ મોટો ખર્ચ થયો છે એવું તમને બોજો લાગશે નહીં. એટલે અત્યારથી જ તમે એસઆઈપી કરવાની ટેવ પાડજો. તમારા ઘરમાં નાના બાળકો હોય, એમના ભવિષ્યમાં લગ્ન કરવાના હોય 20 વર્ષ પછી, અથવા જરૂરિયાત હોય તો આપ એસઆઈપી કરી અથવા નાના 1 ગ્રામ પણ ખરીદીને આપ કરી શકો છો. એટલે અત્યારથી જ તમે બચતની ટેવ પાડજો મિત્રો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.